માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। સુથારવાડામાં શોપિંગ સેન્ટર ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ તેમજ સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ ખાસ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના પણ કરવામાં આવી। જો કે આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી, અનુમાલા પ્રોજેક્ટના ડિરેક્ટર, ગુજરાત કેસના અધિકારીઓ તથા માંડવી પ્રાંત અધિકારી, માંડવી નગરપાલિકા પ્રમુખ, નગર ભાજપ પ્રમુખ મહામંત્રી, પાલિકાના કારોબારી અધ્યક્ષ સહિતના હોદ્દેદારો પણ લાભાર્થીઓ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે માંડવી નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની ઉપસ્થિતિમાં માંડવી નગરમાં આજે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન મુજબ ઘરે ઘરે જેમ નળથી પાણી પહોંચાડ્યું છે તેમ ઘરે ઘરે નળથી ગેસ પહોંચાડવાનું જે સપનું છે એને સાકાર કરતો પ્રોજેક્ટ માંડવી નગરપાલિકામાં આજે 40 ઘરોમાં પ્રધાનમંત્રી આવાસ સહિત એમણે ગેસ ચાલુ કરીને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાથે માંડવી નગરના ગંદા પાણીને તાપી મૈયામાં શુદ્ધ પાણી કરીને છોડવા માટે એસટીપી જે 1 કરોડ અને 46 લાખ રૂપિયાની માતબર રકમ કેપીપીના સહયોગ દ્વારા મળેલ છે, તો એનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે અનેક પ્રકલ્પો આજે માંડવી નગરપાલિકાએ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ અને એમની ટીમ દ્વારા અને ટીમ ભારતીય જનતા પાર્ટીના સુચારુ સંચાલન દ્વારા આજે અનેક કાર્યક્રમોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન માંડવી નગરપાલિકામાં કરવામાં આવ્યા છે। ત્યારે એના માટે સૌ નગરજનોને અભિનંદન પાઠવું છું।